બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા કક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની 26મી જાન્યુઆરીની સપ્રેડા માલણી વિદ્યાલય ખાતે સપ્રેડા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી ક્રમ મંત્રી પ્રકાશભાઈ માળી સહિત શાળા પરિવારની આગેવાની હેઠળ આન બાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી। આ રાષ્ટ્રીય પ્રસંગે વાવ મામલતદાર કે.એચ. વાઘેલાના હસ્તે તિરંગો ધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા। આ અવસરે વાવ મામલતદાર સહિત અધિકારીગણ તથા વાવ તાલુકાના પ્રજાના પ્રતિનિધિઓ સરપંચો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત વાવ મામલતદાર કે.એચ. વાઘેલાએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે આજનો પ્રજાસત્તાક દિવસ એટલે રાષ્ટ્ર ભાવનાને યાદ કરવાનો દિવસ, બંધારણના મૂલ્યો તેમજ આઝાદીના મૂલ્યોને યાદ કરવાનો દિવસ। આજનો દિવસ ગાંધીજીના છેવાડાના માનવીના ઉત્થાનનો દિવસ। આજનો દિવસ બાબા સાહેબ આંબેડકરના સામાજિક સમરૂપતાને યાદ કરવાનો દિવસ। આજનો દિવસ સરદાર વલ્લભભાઈ પટેલના દેશ સમાજ અને વ્યક્તિ ઘડતરના લોખંડી નિર્ધારને યાદ કરવાનો દિવસ। આજનો દિવસ જવાહરલાલ નહેરુની આધુનિકતા માનસિકતા યાદ કરવાનો દિવસ। આજનો દિવસ ભગતસિંહ અને લક્ષ્મીબાઈ જેવા વીરોને યાદ કરવાનો દિવસ તેમજ દેશના બંધારણની વાતો વાગોળી હતી। વધુમાં જણાવતા કહ્યું હતું કે સામાન્ય રીતે લોકોની ભ્રમણા હોય છે કે વાવ, થરાદ અને સુઈગામ આ છેવાડા અને છેલ્લા તાલુકાઓ છે, પરંતુ હું મારા 4 વર્ષના અનુભવથી કહી શકું છું કે વાવ તાલુકો છેલ્લો તાલુકો નહીં પરંતુ પહેલો તાલુકો છે। કઈ રીતે કે વાવની પ્રજા ખમીરવંતી છે। વાવની પ્રજા અછત, પૂર અને વાવાઝોડા જોવે છે। દરેક આફતમાં, દરેક સારા પ્રસંગમાં, દરેક દુઃખદ પ્રસંગમાં વાવની પ્રજા કભેથી કભો મિલાવીને, હાથથી હાથ મિલાવીને દરેક આફતનો સામનો કર્યો છે। આપને ત્યાં કહેવત છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતું હોય છે। મારું માનવું છે કે વાવમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ સાબિત કર્યું છે કે જનની જન્મભૂમિ અને કર્મભૂમિ પણ ચડિયાતી હોય છે। વધુમાં સામાજિક બંધીઓનો સામનો કરવા સંકલ્પ લઈએ કે તે સામાજિક બંધીઓનો સામનો કરીએ અને તેનો નિકાલ કરીએ, તેમજ બાળકીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવાની અપીલ કરી હતી। બાળ વિવાહ, જાતિવાદ આ તમામથી આપણે છુટકારો પામવાની જરૂર છે। હું મામલતદાર વાવ આપ સૌને પ્રજાસત્તાક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજનો પ્રજાસત્તાક દિવસ એટલે રાષ્ટ્ર ભાવનાને યાદ કરવાનો દિવસ। આજનો પ્રજાસત્તાક દિવસ એટલે બંધારણના મૂલ્યોને યાદ કરવાનો દિવસ। આજનો દિવસ એટલે આઝાદીના મૂલ્યોને યાદ કરવાનો દિવસ। આજનો દિવસ એટલે ગાંધીજીના છેવાડાના માનવીના ઉત્થાનના સંકલ્પને યાદ કરવાનો દિવસ। આજનો દિવસ એટલે બાબા સાહેબ આંબેડકરના સામાજિક સમરૂપતાના નિર્ધારને યાદ કરવાનો દિવસ। આજનો દિવસ વલ્લભભાઈ પટેલના દેશ, સમાજ અને વ્યક્તિ ઘડતરના લોખંડી નિર્ધારને યાદ કરવાનો દિવસ। આજનો દિવસ એટલે જવાહરલાલ નહેરુની આધુનિક માનસિકતાને યાદ કરવાનો દિવસ। આજનો દિવસ એટલે ભગતસિંહ અને લક્ષ્મીબાઈ જેવા વીર મહાપુરુષો અને મહિલાઓને યાદ કરવાનો દિવસ। આ તમામ મૂલ્યોને જો ઓળખવા હોય તો રાષ્ટ્રગાન ગાતી વખતે, રાષ્ટ્રધ્વજને સલામી આપતી વખતે આપણા તમામના હૃદયમાં જે ભાવ જાગ્યો, જે અહેસાસ આપણે કર્યો, તે જ આ મૂલ્યો છે। બંધારણની વાત કરીએ, ભારત દેશ આઝાદ થયો તેના બાદ 26 જાન્યુઆરી 1950ના રોજ એને પોતાનું બંધારણ, આગવું બંધારણ સ્વીકાર્યું। તમામને મને કહેતા આનંદ થાય છે કે ભારત સાથે લગભગ, ભારત પછી અને ભારતની સાથેના દશકામાં 50 જેટલા દેશ આઝાદ થયા, પરંતુ 50માંથી આજ દિન સુધી લોકશાહી ટકી રહી હોય ને ક્યારે પણ સામંતશાહી ન આવી હોય, ક્યારે પણ ડિક્ટેટરશિપ ન આવી હોય, તો એકમાત્ર દેશ આપણો ભારત છે। આજના દિવસ એ બંધારણને યાદ કરીએ। આપ સૌ મારી સાથે સહમત હશો કે આ જે ભારતનો વિકાસ છે એ બંધારણ વગર, લોકશાહી વગર અને ચૂંટાયેલી સરકારો વગર કદાપી શક્ય નહોતો। વાવ તાલુકાની વાત કરીએ તો સામાન્ય રીતે લોકોમાં એવી ભ્રમણા હોય છે કે વાવ, થરાદ, સુઈગામ આ બધા છેવાડાના તાલુકા, છેલ્લા તાલુકા, પણ હું મારા લગભગ 4 વર્ષના અનુભવથી કહી શકું કે વાવ તાલુકો છેવાડાનો નહીં, પહેલો તાલુકો છે। કઈ રીતે
મારા અનુભવ પ્રમાણે વાવની પ્રજા ખમીરવંતી છે. વાવની પ્રજાએ અછત જોઈ છે, વાવની પ્રજાએ પૂર જોયું છે, વાવની પ્રજાએ વાવાઝોડા જોયા છે. દરેક આફતમાં, દરેક સારા પ્રસંગમાં, દરેક દુઃખદ પ્રસંગમાં વાવની પ્રજા ખભેથી ખભો મિલાવીને, હાથથી હાથ મિલાવીને દરેક આફતનો સામનો કર્યો છે. આપણે ત્યાં કહેવત છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે. મારું માનવું છે કે વાવમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓએ એ સાબિત કર્યું છે કે જનની જન્મભૂમિ અને કર્મભૂમિ પણ સ્વર્ગથી ચડિયાતી છે. પણ ખૂબ દુઃખ સાથે આ મંચ ઉપરથી હું કહેવા માંગીશ કે ઘણી વિશાળ પ્રમાણમાં સારી બાબતો હોવા છતાં અહીંના વિસ્તારમાં, વાવ વિસ્તારમાં અમુક સામાજિક બદીઓ પણ રહેલી છે. આપણે સૌ આજે સંકલ્પ કરીએ કે તે સામાજિક બદીઓનો પણ સામનો કરીએ અને તેનો નિકાલ કરીએ. અમુક ટકા ભાગ એવો છે આજે પણ જે એવું વિચારે છે કે બાળકીને ભણીને શું કરવું છે. તો મારી તમામને આ મંચ ઉપરથી વિનંતી છે કે જેમ તમે તમારા બાળકને, તમારા પુત્રને ભણાવો છો, તેમ તમારી બાળકીને પણ ઉચ્ચ શિક્ષણ અપાવો, સારી અધિકારી, કર્મચારી, સારી વ્યક્તિ બનાવો. તમને બાળકના સફળ થવાથી જે ગર્વ થશે એટલો જ ગર્વ તમને બાળકીના સફળ થવાથી પણ થશે. તેની સાથે એ ભેદભાવ ન કરો. બીજી સામાજિક બધી છે બાળ વિવાહની. હું અહીંથી કહેવા માંગીશ કે બાળ વિવાહ કરાવવાથી બાળકીના માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય પર એટલું ખરાબ અસર પડે છે તેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. બીજી વાત છે જાતિવાદ, કોમવાદ, એકબીજા પ્રત્યેનું વૈમનસ્ય. આ તમામથી આપણે છુટકારો પામવાની જરૂર છે. આપણા પડોશી, આપણા સેઢા પાડોશી તમામ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખીએ, પ્રેમભર્યો વ્યવહાર રાખીએ અને વાવ તાલુકાને સમૃદ્ધ અને શાંતિમય બનાવીએ તેવી મારી અપીલ છે. આજના કાર્યક્રમ અંતર્ગત વાવ મામલતદાર કે.એચ. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી તિરેન લાડોલા, તાલુકા શિક્ષણ અધિકારી, વાવ માર્કેટયાર્ડના ચેરમેન નાગજીભાઈ પટેલ, અગ્રણી ભગવાનભાઈ વ્યાસ, રામસિંહભાઈ રાજપૂત, કેશર કૃપા, વાવ પીએસઆઈ એચ.કે. દરજી, માવસરી પીએસઆઈ આર.જે. ચૌધરી, વી.એસ. દેસાઈ, જે.એસ. ગઢવી સહિત વાવ માવસરી પોલીસ મથકના કર્મચારીગણ સહિત સપરેડા ગ્રામજનો, આજુબાજુમાં આવેલી શાળાના તમામ બાળકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.